આ એસઓપીમાં જે ચેન્જીસ આવ્યા છે આ વિશે અત્યારે રાઇડ સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી છે। રાઇડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને 25 તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને 28 તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું। 28 તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાયસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇડ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવે। આ બાબતે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઇડ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતિ અને ખુશી વ્યક્ત કરી છે। એકવાર પ્લોટની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે તે પ્લોટ ઉપર જે આપણી મેળાની અપ્રૂવ ડિઝાઇન છે તે ડિઝાઇનને અનુરૂપ અલગ અલગ રાઇડ્સ ઇન્સ્ટોલેશન કરવા માટે થઈને પોતાની તમામ બ્લુપ્રિન્ટ્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર્સના રિક્વાયર્ડ સર્ટિફિકેશનની સાથે આપણા પોલીસ કમિશનર કચેરી ખાતે લાયસન્સ બ્રાન્ચમાં એપ્લાય કરશે અને તેનું પ્રોપર સ્ક્રુટિની થયા બાદ જે રાઇડ સેફટી ઇન્સ્પેક્શન કમિટી છે તેના દ્વારા રાઇડ ઇન્સ્ટોલેશન થયા બાદ જે કંઈ પણ જરૂરી સર્ટિફિકેશન છે એ મુજબની જ તે રાઇડ્સ જે છે એ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એની ખરાઈ કરીને ત્યારબાદ પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવશે। જે રિવાઇઝ ગાઈડલાઇન્સ આવી છે તેની અંદર ફાઉન્ડેશનને લગત અને અન્ય જે ટાઈમ લિમિટ છે લાયસન્સ આપવાને લગત તે બધું જે રિવાઇઝ કરવામાં આવ્યું છે તો તે રિવાઇઝડ ગાઈડલાઇનને પણ આપણે અનુસરીશું। મીટિંગ બહુ સારી રહી। કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો। અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય, ગરીબ માણસોને મનોરંજન મળી રહે, સામાન્ય લોકોને રોજગાર મળી રહે અને એક રાજકોટમાં સરસ લોકમેળાનું આયોજન થાય એવું કલેક્ટર સાહેબશ્રી, સીપી સાહેબશ્રી બધે પોઝિટિવ વાતાવરણ કરી અને મેળો સરસ થશે એવી અમારી ગણતરી છે। આજે અમારા કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થઈ અને જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે। અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ। આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। ખાસ કરીને જે અમારા રાજકીય ભાઈ પરસોત્તમ રૂપાલા સાહેબ, સીએમ સાહેબ અને બધા રાજકીય આગેવાનોએ ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી અમે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માની છીએ। સૌથી પહેલા તો આપ સબ રાજકોટવાળા જેટલા બી મીડિયાવાળા મિત્રો છે તેમનો ખૂબ ખૂબ તહે દિલથી હું મેળા વેલફેર એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું। તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી તો તેને લઈને આજે મિટિંગનું આયોજન થયું હતું અને માન્ય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઇડ શો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી છે।